નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાત કરીએ ગુજરાતમાં નકલીની ભરમારની। 2024માં કોરોનાના નવા વેરિયન્ટના ખતરા સામે ગુજરાતની તૈયારીની। પરંતુ તે પહેલા વાત કરીએ ગુજરાતમાં જાસૂસી કાંડના માસ્ટરમાઇન્ડની। શું ગુજરાતના અધિકારીઓને ખ્યાલ છે કે તેમના પર અદ્રશ્ય આફત આવી પડી છે? અધિકારીઓની એક કામગીરી પર ખુફિયા તત્વો ચાંપતી નજર રાખી રહ્યા છે। તેઓની એક ચાલ જીપીએસ ટ્રેકરમાં કેદ થઈ રહી છે અને તેવામાં જ ગુજરાતમાં થયેલા કાંડ પાછળનો માસ્ટરમાઇન્ડ કોણ છે તેનો જવાબ હજુ સુધી પોલીસ પણ મેળવી શકી નથી। અને નાની માછલીઓ તો પોલીસે પકડી લીધી, પરંતુ આ મોટી માછલી ક્યારે પકડાશે તે હજુ સવાલ છે। ગુજરાતના અધિકારીઓ પર અદ્રશ્ય આફત। સરકારી બાબુઓ પર કોઈ રાખી રહ્યું છે નજર। સરકારી બાબુની દરેક ચાલની ખબર ખુફિયા લોકોને મળે છે। ગુજરાતમાં જાસૂસી જાળ કોણે ફેલાવી? કોણ છે આ જાસૂસી કરનાર ખિલાડી, જેની નજર અધિકારીઓની તમામ હરકતો પર છે? કોણ છે આ બાતમીદાર? પ્રાઇવેટમાં જીમી સાહેબ નીકળ્યા છે। શું ડિપાર્ટમેન્ટમાં રહેલો ગદ્દાર છે કે બહારનો ભેજાબાજ? ક્યાં સુધી ખનીજનો ભંડાર લૂંટાતો રહેશે? ગુજરાતના સૌથી મોટા જાસૂસી કાંડનો પર્દાફાશ થયો છે। એક બાદ એક ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ચોંકાવનારી જાસૂસી કાંડની ખબરો સામે આવી રહી છે। ભેજાબાજ ખનીજ માફિયાઓએ ફરી એકવાર અધિકારીઓને એવા ચક્રવ્યૂહમાં ફસાવ્યા કે તેઓ ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા જ ખનીજ માફિયાઓ રફુ ચક્કર થઈ જતા, કેમ કે આ ખનીજ માફિયાઓએ ગુજરાતના ખનીજ લૂંટવા નવી તરકીબ અપનાવી છે। રાજ્યવ્યાપી ખનીજ માફિયાઓએ કરી સરકારી અધિકારીઓની જાસૂસી। છેલ્લા 5 દિવસમાં અનેક ઘટનાઓનો થયો ઘટસ્ફોટ। સરકારી ગાડીમાં પ્રાઇવેટ જીપીએસ લગાવી ગાડીનું લોકેશન મેળવતા, માફિયાઓને વોટ્સએપ ગ્રુપમાં અધિકારીઓના લોકેશન મોકલવામાં આવતા, દરોડાની કાર્યવાહીથી બચવા માટે ખનીજ માફિયાઓનું મોટું ષડયંત્ર। જાસૂસી કાંડ બાદ સરકારી બેડામાં હડકંપ। ધ્યાનથી જુઓ આ 5 અલગ અલગ જિલ્લાના દ્રશ્યો। આ 5 દ્રશ્યો એ વાતનો પુરાવો છે કે ખનીજ માફિયાઓને જેલના સળિયા ગણાવતા અધિકારીઓની જાસૂસી થઈ રહી છે। આ 5 જિલ્લામાં ખનીજ માફિયાઓ એટલી હદે આતંક મચાવી રહ્યા છે કે હવે અધિકારીઓની જાસૂસી કરી પોતાના મનસૂબાઓને સફળ બનાવી રહ્યા છે। તેઓ ગુજરાતના ખનીજને લૂંટવા ગમે તે સીમાઓ પાર કરી રહ્યા છે। એટલા માટે જ રાજ્યમાં ખનીજ લૂંટવાનો કારસો કોઈ રીતે અટકી જ નથી રહ્યો। ઝાલાવાડ હોય, સૌરાષ્ટ્ર કે પછી ઉત્તર ગુજરાત, કુદરતી સંપત્તિને લૂંટવાનો કોઈને અધિકાર નથી, પરંતુ આ ખનીજને ચોરવાનો કેટલાક માફિયાઓ ધંધો બનાવીને બેઠા છે અને તે ધંધાને પાર પાડવા અવનવા કિમિયા પણ અપનાવે છે। આ નવા કિમિયાઓના કારણે તંત્રને પણ સતત તેમની સામે હથિયાર નીચા મૂકી દેવાનો વારો આવ્યો છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જ્યાં મહેસાણામાં ન્યૂઝ 18 ગુજરાતીએ તપાસ કરી તો ખનીજ માફિયા કેવી રીતે તેમના મનસૂબા પાર પાડે છે તે વિગતો સામે આવી। હવે તમને એ ઓડિયો સંભળાશે, ધ્યાનથી સાંભળજો। એ ઓડિયો મહેસાણા જિલ્લાથી વાયરલ થયો છે। પ્રાઇવેટમાં જીમી સાહેબ નીકળ્યા છે। ભાઈ જીમી વાણિયા સાહેબ પ્રાઇવેટમાં છે ભાઈ, મેસેજ નાખજો। અલે આજ તો એને ચંદાજી આપણે વાળી બતાવજો, છોડતા ના ખાલી। આવા દે મારા માટે જ આવો છો, પણ તો ખબર થઈ ને કે હું એનો બાપ છું। આ ઓડિયો પરથી તમે સ્પષ્ટપણે સમજી શકો છો કે પ્રાઇવેટ જીપીએસ કઈ હદે કામ કરી રહ્યું છે। આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મહેસાણામાં સરકારી અધિકારીઓની જાસૂસીની ફરિયાદ થઈ છે। નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ અધિકારીની જાસૂસી કરવામાં આવતી હતી।
સાથે જ ખાણ ખનીજ અધિકારીની જાસૂસીનો પર્દાફાશ થયો. ખનીજ ચોરો માફિયાઓ અધિકારીઓની પ્રાઇવેટ જીપીએસ થકી વોટ્સએપમાં લોકેશન મંગાવતા. અધિકારીઓ પહોંચે તે પહેલા જ સ્થળ પરથી ગાયબ થઈ જતા. પોલીસે ડમ્પર જેસીબી ચાલકના મોબાઈલમાંથી પણ પુરાવા મળ્યા. જે અધિકારીની રેકી કરાતી હતી તેણે મીડિયા સમક્ષ ખુલાસો કર્યો કે કેવી રીતે જાસૂસી કાંડનો પર્દાફાશ થયો. થોડો સમય પહેલા અમે કડીમાં રાત્રે દરમિયાન એક રેડ કરી હતી અને ઇલીગલ એક્ટિવિટીઝમાં જે ઇન્વોલ્વ હતા એવા જેસીબી ને એક ડમ્પર પકડી લાયા હતા. અને એના જે માલિક છે એ અમારી ઓફિસે આવેલા અને અમારા અધિકારી શ્રી મિત પરમાર સાહેબને મળતા એમણે એમના મોબાઈલ ચેક કરેલા અને મોબાઈલમાંથી આ જે ઇલીગલ એક્ટિવિટીઝ છે એ બધી મળી આવી. એમને અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ બનાવી અને જે પણ સરકારી અધિકારીઓની જે ગાડી જતી હોય એના લોકેશન્સ, ફોટોગ્રાફ્સ અને ગાડી કઈ બાજુ જઈ રહી છે એ બધી માહિતી આપણે કરતા હતા. એવું ગ્રુપ જોતા બધું મળી આવ્યું છે. મહેસાણા કોઈ અપડેટ આવ્યો તો નોંધજો, કોઈ મેસેજ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વોટ્સએપના ગ્રુપ બનાવી વિગતો શેર કરાતી. અધિકારીઓ વાહનોની મૂવમેન્ટ શેર કરતા. અધિકારીઓની રેકી કરી ગ્રુપમાં માહિતી પણ પહોંચાડાતી. ગાડીના ફોટો, નંબર, લોકેશન ગ્રુપમાંથી મળ્યા છે. અલગ અલગ ગ્રુપ હતા અને અલગ અલગ એના મેમ્બર્સ અને એડમિન્સ પણ છે. જેમાં એક ગ્રુપ હતું એની અંદર 530 જેટલા મેમ્બર છે, બીજાની અંદર કંઈક 437 મેમ્બર છે. એમ અલગ અલગ ગ્રુપ્સમાં અલગ અલગ લોકો મતલબ અલગ અલગ મેમ્બર્સ અને અલગ અલગ એડમિન્સ છે. એક આરટીઓ ઓફિસર છે, નાયબ કલેક્ટર છે, મામલતદાર શ્રી છે અને ખાણ ખનીજના તમામ કર્મચારી અધિકારીઓની રેકી થતી હોય એવું જાણવા મળ્યું. ત્યારે કોઈ અધિકારી પકડવા કે રેડ કરવા જતા હોય તો અધિકારી ક્યાં છે અથવા એનું લોકેશન ક્યાં છે એ બધાને જાણ થાય એ માટે આ ગ્રુપ બનાવી અને અલગ અલગ અધિકારીઓના લોકેશન એમાં શેર કરવામાં આવતા હતા અને એ ગ્રુપના અલગ અલગ મેમ્બર દ્વારા કયા અધિકારી ક્યાં છે એની બધાને જાણ કરવામાં આવતી. માત્ર મહેસાણા જ નહીં પરંતુ બનાસકાંઠાથી પણ આવો કિસ્સો સામે આવ્યો. બનાસકાંઠાથી ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી થતી હોવાનો પર્દાફાશ થયો. ખળભળાટ મચી ગયો. અહીં ભૂમાફિયા બેફામ બન્યા છે. અધિકારીઓથી બચવા ભૂમાફિયાઓએ ગજબનો કિમિયો શોધી કાઢ્યો. ખાણ ખનીજ વિભાગની સરકારી કાર પાછળ જીપીએસ લગાવી દીધું. સરકારી વાહન ક્યાં છે તેની જીપીએસથી મદદ મળતી. રોયલ્ટી ચોરી કરતા શખ્સોએ રેડથી બચવા જાસૂસી કરતા. ઘટનાની જાણ થતાં ખાણ ખનીજ વિભાગ તરફથી ફરિયાદ પણ દાખલ કરાઈ. પાલનપુર પશ્ચિમ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને કાર્યવાही પણ હાથ ધરી છે. हमारा जो ड्राइवर है वो गाड़ी जब क्लीन कर रहे थे तो उनको एक ब्लैक कलर की डिवाइस मिली तो उसे अंदेशा हुआ कि कुछ जीपीएस हो सकता है. तो मेरे पास लेके आया कि सर ये क्या है. तो हमने उसका देखा कि भाई ये जीपीएस है. तो हमने इसकी जो कंप्लेन है एफआईआर वो पुलिस थाना में दर्ज कराई है जो कल शाम को रजिस्टर हुई है. तो पुलिस इस पर कार्रवाई करेगी. આ તરફ મહેસાણા બનાસકાંઠા બાદ જાસૂસી કાંડનો રેલો પાટણ સુધી પહોંચ્યો. અહીં તો ભેજાબાજ ખનીજ માફિયાઓએ વર્ષોથી આતંક મચાવ્યો. તેમ છતાં વહીવટીતંત્ર ખનીજ માફિયાઓને ડામવા નિષ્ફળ નીવડ્યું છે. તેવામાં જ ખનીજ વિભાગની કાર્યવાહીથી બચવા તેઓ માફિયાઓએ પણ અહીં સરકારી ગાડીમાં પ્રાઇવેટ જીપીએસ લગાવ્યા હોવાની ઘટના બની. આ દ્રશ્યમાં જુઓ, પાટણમાં ખનીજ વિભાગની ગાડીમાંથી જીપીએસ મળી આવ્યું છે. સરકારી જીપ સર્વિસમાં જતા સમગ્ર ઘટના સામે આવી. ખાણ ખનીજ અધિકારીઓએ 2 ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી. સરકારી અધિકારી જાસૂસી કાંડમાં મોટા ખુલાસા. ખનીજ માફિયાઓ વન વિભાગની રેકી કરતા હતા. જાસૂસી કાંડનો રેલો પંચમહાલ સુધી પહોંચ્યો. માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, મધ્ય ગુજરાતમાં પણ પ્રામાણિક અધિકારીઓની જાસૂસી થઈ હોવાની અનેક ઘટના સામે આવી છે. હજુ તો ઉત્તર ગુજરાતમાં ખનીજ વિભાગ જાસૂસી કાંડની શાહી સુકાઈ નથી. ત્યાં પંચમહાલમાં પણ ખનીજ માફિયાઓની ખતરનાક કરતૂત સામે આવી. અહીં પણ ભેજાબાજ માફિયાઓએ અધિકારીઓથી બચવા સરકારી કાર પાછળ જીપીએસ લગાવ્યું. તે વચ્ચે જ વહીવટીતંત્રએ પંચમહાલમાં સરકારી અધિકારી જાસૂસી કાંડમાં મોટા ખુલાસા કર્યા. જાસૂસી કાંડમાં નવી ઓડિયો ક્લિપ સામે આવી. જાસૂસી કાંડના અહેવાલ બાદ ગ્રુપના સભ્યો રિમૂવ થયા. હવે ગ્રુપમાં જોઈન થવા માટે 500 રૂપિયાની માંગ કરતો ઓડિયો પણ વાયરલ થયો. 500 રૂપિયા નોખજો ભાઈ, બરાબર છે. નવા ગ્રુપના અંદર કોણ કોણ નોખા છે ભાઈ એમનો નેટ કરવામાં આવશે ભાઈ. અને જે નોખે પર્સનલમાં નામ લખી દે અને મેસેજ કરી દે. વોટ્સએપ ગ્રુપમાં ખાણ ખનીજ માફિયાઓએ અલગ અલગ ગ્રુપ બનાવી અધિકારીઓના લોકેશન શેર કર્યા છે. હવે ફરી આવા અલગ ગ્રુપ માટે 500 રૂપિયા ચૂકવીને સભ્યો બનાવવાનું ષડયંત્ર પણ બહાર આવ્યું છે. તાત્કાલિક એવા 3 લોકોને પોલીસે પકડી પાડ્યા છે. એના મોબાઈલ ફોન જપ્ત કરી લીધું છે તથા બધી જ વિગતો આપણે
પાસે છે. હાલ કોઈ સરકારી કર્મચારી આ ગ્રુપનો મેમ્બર હોય એવી કઈ વિગતો નથી, પણ જેટલા પણ આ સંચાલકો છે આ ગ્રુપના અને જે એ ગેરકાયદેસર કૃત્યમાં અમુક લોકોની મદદ કરતા હતા અને સરકારી અધિકારીઓ અને કર્મચારીની કામગીરીઓમાં વિક્ષેપ ઉભા કરતા હતા, એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. બધાની સામે પોલીસ કેસ થશે. વોટ્સએપ ગ્રુપમાં ખાણ ખનીજ માફિયાઓએ અલગ અલગ ગ્રુપ બનાવીને અધિકારીઓના લોકેશન શેર કરી જાસૂસી કરી છે. જોકે ન્યૂઝ 18ના અહેવાલ બાદ આવા ગેરકાયદેસર ગ્રુપના સભ્યો આપોઆપ રિમૂવ થવા લાગ્યા હતા અને અહેવાલ બાદ માફિયાઓએ ગ્રુપમાંથી સભ્યોને પણ દૂર કર્યા. જોકે હવે ફરી અલગ ગ્રુપ માટે 500 રૂપિયા ચૂકવીને સભ્ય બનાવતો ઓડિયો વાયરલ થયો છે. પોલીસે પણ ફોરેસ્ટ અધિકારીઓની રેકી કરતા 11 લોકોની અટકાયત કરી. આ તરફ સુરેન્દ્રનગર ખનીજ માફિયાનો અડ્ડો બની ગયું છે. અહીં પણ ખાણ ખનીજ વિભાગની જાસૂસીનો વધુ એક કિસ્સો સામે આવ્યો. સુરેન્દ્રનગરના સુદામડા ગામની સીમમાં દરોડા દરમિયાન અધિકારીઓની જાસૂસીનો પર્દાફાશ થયો. અહીંથી જ 15 દિવસ અગાઉ શંકાસ્પદ ખોદકામ મળી આવ્યું અને જેમાં વધુ તપાસ કરતા 1.17 કરોડની બ્લેકસ્ટોનની ખનીજ ચોરી ઝડપાઈ છે. અહીં અધિકારીઓએ સ્થળ પર હાજર લોકોના મોબાઈલમાં અધિકારીઓના લોકેશન પણ મેળવ્યા છે, જેમાં ભેજાબાજો દ્વારા અધિકારી અને ટીમની હિલચાલ સહિત લોકેશન ગ્રુપમાં શેર કરાતા. આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસે મુખ્ય 4 ભૂમાફિયાઓ સહિત ગ્રુપના 40 સભ્યો સામે ફરિયાદ નોંધી છે. હાલ આ બધી જ ઘટનાઓ સામે આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. જાસૂસી કાંડને અટકાવવા ખાણ ખનીજ વિભાગે કંઈક તો તોડ કરવો પડશે, નહીં તો ક્યારેય કાયદાના સકંજામાં આવા લોકો નહીં ફસાય. તો ફરી એકવાર સમગ્ર દેશ પર કોરોના મહામારીનો ખતરો મંડરાઈ રહ્યો છે અને જેમાં સૌથી વધુ ખતરો એવા રાજ્યો પર છે કે જ્યાં વિદેશથી સૌથી વધુ લોકો આવે છે. તમને સવાલ થતો હશે કે આવું અમે કેમ કહી રહ્યા છીએ, તો તમને જણાવી દઈએ કે કોરોનાનો નવો વેરિયન્ટ 40 દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે અને જેની ખતરનાક એન્ટ્રી હવે ભારતના રાજ્યોમાં પણ થઈ ગઈ છે. અને ત્યારે આ નવા ખતરાને લઈને આગામી 48 કલાક સમગ્ર દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. 2024માં કોરોના મારશે ડંખ. 3 વર્ષ સુધી સમગ્ર વિશ્વને બરબાદ કરનાર કોરોના ફરી એકવાર નવા રૂપમાં જનમાનસને ભરખવા પોતાનું માથું ઉંચકી રહ્યો છે. ભારતમાં એક જ દિવસમાં 6 મોત થયા અને હજારોની સંખ્યામાં કોરોનાના નવા કેસ દેશના અલગ અલગ રાજ્યોથી સામે આવ્યા, જેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં પણ એકાએક કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આ પહેલા દુનિયાના 70 લાખ લોકોને મોતને ઘાટ ઉતારનાર આ વાયરસ નવા રૂપ સાથે વધુ ઘાતક બનીને આવ્યો છે. તેમાંય સૌથી વધુ ગંભીર પરિસ્થિતિ કેરળ અને કર્ણાટકની છે, જ્યાંથી ડરાવી દે ફફડાવી દે તેવા સમાચાર સામે આવ્યા. રાજસ્થાન, દિલ્હી, ગુજરાત સહિતના રાજ્યો હાઈ એલર્ટ પર છે. કોરોનાના નવા વેરિયન્ટને લઈને લોકોમાં પણ ડર છે. कोरोना का नया वेरिएंट JN.1 काफी तेजी से फैल रहा है. इस वेरिएंट ने टेंशन बढ़ा दी है. કોરોનાના નવા JN.1 વેરિયન્ટે દેશભરમાં ખૂબ જ ઝડપથી પોતાનો પગ પેસારો કરવાનું શરૂ કર્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં 21થી વધુ દર્દીઓ નવા વેરિયન્ટના સામે આવી ચૂક્યા છે અને જેમાં ખાલી ભારતના જ નહીં, અમેરિકા, ચાઇના, બ્રિટન સહિતના તમામ દેશમાં આ નવો કોરોના વેરિયન્ટ હાઈ તોબા મચાવી રહ્યો છે. ભારત પહેલા કોરોનાનો નવો વેરિયન્ટ JN.1 અત્યાર સુધીમાં 40 દેશમાં ફેલાઈ ચૂક્યો છે. અગર આ વેરિયન્ટ બેકાબુ થયો તો દુનિયાભરમાં આ વાયરસ 2020, 21, 22 જેવી જ તબાહી મચાવી શકે છે. 7 महीने में कोरोना के सबसे ज्यादा केस दर्ज किए गए हैं. सबसे ज्यादा असर केरल पर है, जहां कोरोना के 88% एक्टिव केस हैं. જ્યારે દુનિયા નવા વર્ષનો જશ્ન મનાવવાની તૈયારી કરી રહ્યું છે અને ત્યારે જ કોરોનાનો નવો વેરિયન્ટ તબાહી મચાવવા માટે આતુર છે. ભારતમાં હાલ 2900થી પણ વધુ કેસ કોરોનાના છે, એટલે કે 3000ની આસપાસ એક્ટિવ કેસની સંખ્યા અને આંકડામાં સૌથી વધુ કેરળ છે.
स्वास्थ्य मंत्री मनसुख मांडविया ने नए केस को लेकर समीक्षा की है। उन्होंने राज्यों से कहा है कि अलर्ट हो जाएं क्योंकि कोरोना अभी खत्म नहीं हुआ है। ભારતમાં સતત વધતા કોરોનાના કેસ સાબિત કરે છે કે કોરોના કાળ પાછો આવી રહ્યો છે। દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી, જો કે હાલ નવા વેરિયન્ટને લઈને લોકોના મનમાં સવાલ છે। લોકો જાણવા માંગે છે કે નવો વેરિયન્ટ કેટલો ખતરનાક છે, Gen.1માં કયા કયા લક્ષણ છે। કોરોનાના નવા વેરિયન્ટના ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્યોની હોસ્પિટલને પણ અલર્ટ કરી દેવાય છે। એવું એટલા માટે કેમ કે દુનિયાએ 2020માં સતત 3 વર્ષ કોરોના વાયરસના રૂપમાં મોટી તબાહી જોઈ છે। દુનિયાએ લાખો મોત પણ જોયા છે અને એશિયાથી લઈ બ્રિટન, અમેરિકા પણ કોરોનાનો સામનો કરતું જોવા મળ્યું છે। કરોડો લોકોએ લોકડાઉન જોયું ને કેટલાય લોકોએ ધંધા રોજગારને બંધ થતો જોયો, કેટલાયની નોકરીઓ ગઈ। પરિવારના પરિવારો આ કોરોનામાં હોમાઈ ગયા, લોકોનું સર્વસ્વ છીનવાઈ ગયું અને હવે 2024ની શરૂઆત પણ આ વાયરસ સાથે જ થઈ રહી છે। આ બધા વચ્ચે અમદાવાદમાં કોરોનાના કેસ વધતા દહેશત વધી છે। અમદાવાદમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા, જેમાં 1 દર્દી સિંગાપોર અને 1 દર્દી પુણે જઈને આવ્યા હતા। હાલ અમદાવાદમાં કોરોનાના કુલ 18 એક્ટિવ કેસ છે અને જે તમામને આરોગ્ય વિભાગે હોમ આઇસોલેટ કર્યા છે। તો બીજી તરફ નવા ખતરાને ધ્યાનમાં રાખી ગુજરાતની હોસ્પિટલોએ પણ તૈયારી આરંભી છે, જે અંતર્ગત અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો। અસારવા સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા જૂની સિવિલ હોસ્પિટલમાં 20 બેડ તૈયાર કરાયા, 30 બેડ 1200 બેડની હોસ્પિટલ પણ તૈયાર કરાઈ છે। ઓક્સિજન, વેન્ટિલેટર, આઈસીયુ, એનઆઈસીયુની તમામ સુવિધાઓ પણ રાખવામાં આવી છે। કેસીસ ડિટેક્ટ થયા છે એટલે આપણે સૌએ સાવધાન રહેવાની જરૂર છે। સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો અમને રેગ્યુલર બેઝ પર આરોગ્ય વિભાગ તરફથી કહેવામાં આવી જ રહ્યું છે, છેલ્લા ઘણા સમયથી આપ જાણો છો કે રેગ્યુલર બેઝ પર મોક ડ્રિલ કરતા રહો। મારી પાસે 20,000 લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક છે, 5,300 લીટર ઓક્સિજન જનરેટ કરી શકે એવા પ્લાન્ટ છે, એની સાથે 650થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર છે। અગાઉના વર્ષોની જેમ કોરોના વાયરસ જો ગુજરાતમાં વકરે તો પરિસ્થિતિ ન બગડે તે માટે હોસ્પિટલના સ્ટાફને 24 કલાક તૈયાર રહેવાની સૂચના અપાઈ। દરેક વ્યક્તિને દરેક ડિપાર્ટમેન્ટ અને સ્ટાફને સૂચના આપી દેવામાં આવી છે કે 24/7 આપણે રેડી રહેવાનું છે। જરૂર પડશે ઇમિડિયેટલી આપણે એક્શન મોડમાં આવશું। ડેફિનેટલી સતર્કતા રાખો। ઘરમાં કોઈ પણ વ્યક્તિને શરદી, ખાંસી, તાવ હોય આઇસોલેટ થાઓ, માસ્ક પહેરો, બને ત્યાં સુધી ટોળામાં જવાનું ટાળો અને જે સિનિયર સિટીઝન, જે આપણે હંમેશા જેને વલ્નરેબલ ગ્રુપ કહીએ છીએ એવા સિનિયર સિટીઝન કે કોમોર્બિડ કન્ડિશનથી પીડાતા લોકો અને બાળકો, આમનું આપણે ધ્યાન રાખવાનું। તો કોરોનાના નવા ખતરાને ધ્યાનમાં રાખી ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખે દવાના જથ્થાને પણ ઉપલબ્ધ રાખ્યો છે। કોરોનાના નવા Gen.1 વેરિયન્ટ અંગે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી અને તે મુજબ રાજ્યમાં તમામ દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। કોરોનાના કેસ રાજ્યમાં વધતા રાજકોટ મનપા પણ એક્શન મોડમાં આવી। કોરોનાના નવા વેરિયન્ટને લઈને RMCએ મહત્વની એડવાઇઝરી બહાર પાડી છે। માસ્ક અવશ્ય પહેરવું, અગાઉ જાહેર કરેલ કોવિડના નિયમોનું પાલન કરવા પણ સૂચન આપ્યું છે। શરદી, ઉધરસ જેવા લક્ષણો હોય તો બહાર ન નીકળો અને તેનો પણ ઉલ્લેખ કરાયો છે। વહેલા છે એ લોકોને માર્ગદર્શન મળી રહે એ માટે એડવાઇઝરી છે બહાર પાડવામાં આવી છે, જેમાં ખાસ કરીને લોકોને કોવિડના લક્ષણો શું છે, નવા વેરિયન્ટ વિશે થોડી માહિતી આપવામાં આવી છે। આ ઉપરાંત જે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર અને કોવિડના જે પ્રોટોકોલ્સ છે એનું પાલન થાય એ બાબતે લોકોને સમજાવવામાં આવ્યા છે। માત્ર અમદાવાદ જ નહીં, રાજકોટ સહિતના જિલ્લાઓ હાલ કોરોનાના નવા વેરિયન્ટને લઈને હાઈ એલર્ટ પર છે। વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ પણ સતત બેઠકો પર બેઠકો કરી રહ્યું છે। બીજી તરફ હોસ્પિટલ તંત્રએ પણ તૈયારી આરંભી। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 140 જેટલા બેડની વ્યવસ્થા કરી છે। સાથે જ લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ પણ થઈ શકે તેવી વ્યવસ્થા છે। આ રાજકોટમાં એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવેલા લોકોને પણ 14 દિવસ આઇસોલેટ રહેવા માટે સૂચના અપાઈ। 2019થી લઈને આજ દિન સુધી કોરોના સતત પોતાનું રૂપ બદલતો રહ્યો છે। વારંવાર તેના નવા વેરિયન્ટ સામે આવી રહ્યા છે। Gen.1 વેરિયન્ટ એક નવો વેરિયન્ટ છે જે ઓમિક્રોન સ્ટેનથી નીકળ્યો છે। Gen.1 વેરિયન્ટનો પહેલો દર્દી યુરોપના લક્ઝમબર્ગ દેશથી સામે આવ્યો, જ્યાંથી ફેલાતા સપ્ટેમ્બરમાં Gen.1 વેરિયન્ટ અમેરિકા પહોંચ્યો અને 3 મહિનામાં તે અલગ અલગ દેશોમાં ફેલાઈ ગયો છે।
કોરોનાના નવા વેરિયન્ટને લઈને જે સમાચારો સામે આવી રહ્યા છે તે હચમચાવી દે તેવા છે. લોકોને ફરીથી ચહેરા પર માસ્ક લગાવવા, ભીડથી દૂર રહેવા સલાહ અપાઈ રહી છે. જો કે આવનારા દિવસોમાં 25 ડિસેમ્બર એટલે કે ક્રિસમસ અને 1 જાન્યુઆરીએ લોકો નવા વર્ષના જશ્નમાં ડૂબવાની તૈયારી કરી રહ્યા છે. અને તેવામાં જ આ જે સમાચાર છે તે લોકોની ચિંતા વધારી રહ્યા છે. કોરોનાના કારણે હાલત વધુ બગડી શકે છે. જો કે આ ચિંતાના માહોલ વચ્ચે આરોગ્ય નિષ્ણાતોએ દાવો કર્યો છે કે કોરોનાના નવા વેરિયન્ટ સામે હાલ જે વેક્સિન દેશ અને વિદેશમાં ઉપલબ્ધ છે તે રામબાણ સમાન છે. પરંતુ ચિંતા છે, ગભરામણ છે, કેમ કે દુનિયામાં કોઈ એવી જગ્યા નથી જ્યાં કોરોનાએ પગ પેસારો ન કર્યો હોય. હાલ ભારતમાં પણ કોરોના મોટો ખતરો છે. હાલ ક્રિસમસ, નવા વર્ષની સાથે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લગ્નસરાની સિઝન પણ જોરદાર જામી હતી. તેવામાં લોકોએ સાવચેત રહેવું એ જ એક ઉપાય છે. અને હવે વાત કરીશું ગિફ્ટ સિટીને મળેલી દારૂની ગિફ્ટની. ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે છૂટછાટ અપાઈ છે. પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અને આ ફેરફાર કંઈક એ રીતે છે કે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અધિકારીઓને છૂટ રહેશે, એટલે કે તેઓ લિકરનું સેવન કરી શકશે. ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અધિકારીઓને પરમિટ આપવામાં આવશે, એટલે કે તેના માટે પરમિટ લેવી પડશે. તે પ્રકારની બાબતો અત્યારે સામે આવી રહી છે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટીએ ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીનું હબ છે અને જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે. ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં આ ફેરફાર કરવામાં આવ્યા છે અને તેના માટે ઉચ્ચ કક્ષાએ આ મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. તો આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારીઓ, માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે અને જેના દ્વારા તેઓ આવી વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરન્ટ, ક્લબમાં લિકરનું સેવન કરી શકશે. તો આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે છે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, ક્લબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં તેઓ લિકરનું સેવન કરવા દેવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. એટલે કે જે તેમના ગેસ્ટ હશે તેઓ પણ કરી શકશે લિકરનું સેવન. ગિફ્ટ સિટી ખાતે આવેલ કે આવનારા હોટેલ્સ, રેસ્ટોરન્ટ, ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે FL3 પરવાના મેળવી શકશે. ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ્સ, ક્લબ, રેસ્ટોરન્ટમાં લિકરનું સેવન કરી શકશે. પરંતુ હોટેલ, ક્લબ, રેસ્ટોરન્ટ લિકરની બોટલનું વેચાણ નહીં કરી શકે. સમગ્ર પ્રક્રિયામાં નશાબંધી અને આબકારી વિભાગ ગુજરાત રાજ્ય ગિફ્ટ સિટી વિસ્તાર ખાતે આવેલ FL3 પરવાના ધરાવતી હોટેલ, રેસ્ટોરન્ટ, ક્લબ દ્વારા કરવામાં આવતા લિકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતા લિકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી પણ કરશે. તો કુલ મળીને આ જે લેટર છે તેના પરથી એક વાત એ ખ્યાલ આવે છે કે જે પણ કર્મચારી ગિફ્ટ સિટીમાં કામ કરી રહ્યા છે, અધિકારી, તે લોકો લિકરનું સેવન કરી શકશે, જેના માટે પરવાનો પણ આપવામાં આવશે. આ સાથે જ જે મુલાકાતીઓ આવી રહ્યા છે, તેમના મિત્ર છે, તેમના ગેસ્ટ આવી રહ્યા છે, તેઓની હાજરીમાં તેઓ પણ લિકરનું સેવન કરી શકશે. અધિકૃત જે હોટેલ, રેસ્ટોરન્ટ, ક્લબ છે તેમાં આ સેવન તેઓ કરી શકશે. પરંતુ જે પણ હોટેલ, રેસ્ટોરન્ટ, ક્લબ છે તેને લિકર વેચવાની પરવાનગી આપવામાં નથી આવી. ત્યાં પીરસવાની પરવાનગી માત્ર આપવામાં આવી છે. તો પ્રોહિબિશનના જે એક્ટ છે તેમાં થોડીક જે છે તે ફેરફાર કરવામાં આવ્યા છે અને આ ફેરફાર સાથે જે પણ હોટેલ છે ગિફ્ટ સિટીની, રેસ્ટોરન્ટ, ક્લબ છે તે લિકર પીરસી શકશે પરંતુ તેઓ વેચી નહીં શકે. અધિકૃત રીતે મુલાકાતીઓને દારૂના સેવનની છૂટ આપવામાં આવી છે. તો એકચ્યુઅલી બે પ્રકારની બાબતો સામે આવી રહી છે. એક તરફ જે અમદાવાદ પોલીસ છે તેના જે અધિકારી છે તેઓ
જે પણ દારૂ વેચાય પકડાય તે પ્રકારની જે બાબતો છે તેને લઈને એક ઇનામની જાહેરાત કરી રહ્યા છે. અમદાવાદ પોલીસ તરફથી એક ટ્વીટ પણ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો અને એ આદેશમાં 200 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તેવી છે કે કર્મચારી જે પણ પકડશે આ પ્રકારનું દારૂ તેને ઇનામ આપવામાં આવશે, એ પણ 200 રૂપિયાનું ઇનામ. જ્યારે કે ગાંધીનગરમાં પ્રોહિબિશનના એક્ટમાં આટલી છૂટછાટ આપવામાં આવી રહી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.